હેલો ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ કાચા કેળાનું ભરેલું શાક બનાવવાના છીએ। તો જોતા જ કેવું લાગે છે, મસ્ત લાગે છે ને। તો ચાલો આપણે એની રેસીપી આગળ વિડીયોમાં જોઈએ। તો સૌપ્રથમ અહીંયા મેં 4 થી 5 નંગ કેળા લીધા છે કાચા। હવે આપણે સરસ રીતે ધોઈ અને આવી રીતે આપણે એમાં ચેકા પાડવાના છે, જેથી મસાલો સારી રીતે એમાં ભળી જશે। તો આવી રીતે આપણે બધા કેળાના છાલ ઉતારીને સરસ રીતે ચેકા પાડી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધા કેળાના આવી રીતે સરસ ચેકા પાડી લીધા છે। અને હવે આપણે અહીંયા ખાંડણી લેશું, એમાં એક મોટો ચમચો આપણે તલ એડ કરીશું અને 1 ચમચી આપણે વરિયાળી એડ કરી દઈશું। આપણે આને બરાબર રીતે ખાંડી લેશું। મિક્સરમાં ક્રશ કરવાનું નથી, જો મિક્સરમાં ક્રશ કરશું તો એકદમ ભૂકો થઈ જશે ડ્રાય। હવે આપણે આ કેળાને સરસ રીતે ધોઈ લેશું। બરાબર 2-3 પાણી આપણે આને સરસ ધોઈ લેવાના છે। હવે આપણે અહીંયા કુકર લેશું, એમાં આપણે 1 મોટો ચમચો તેલ એડ કરીશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે રાઈ નાખીશું 1 ચમચી। રાઈ ક્રેકલ થાય પછી આપણે એમાં નાખીશું જીરું, 1 ચમચી જીરું નાખ્યા પછી આપણે નાખીશું આમાં ટામેટા, 1 નંગ ટામેટું આપણે એડ કરવાનું છે અને બરાબર આને સારી રીતે હલાવી લેશું। 2-3 મિનિટ માટે આપણે એને સાતળવાનું છે। પછી આપણે નમક નાખીશું 1 ચમચી અથવા સ્વાદ પ્રમાણે। પછી આપણે 1 ચમચી હળદર એડ કરીશું। અહીંયા આપણે થોડી ખાંડ નાખવાની છે સ્વાદ પ્રમાણે। ખાંડનો ટેસ્ટ આમાં બહુ જ સારો આવે છે શાકમાં। અને અહીંયા આપણે 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। આ એડ કર્યા પછી આપણે ગરમ મસાલો એડ કરીશું, લાલ મરચું પાવડર આપણે એડ કરીશું। તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે। પછી 1 ચમચી ધાણા જીરું આપણે પાવડર એડ કરીશું। અને હવે આપણે જે કાચા કેળામાં આપણે ચેકા પાડીને રેડી રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું અને બરાબર સારી રીતે હલાવી લેશું મસાલા સાથે। આવી રીતે ઉપર નીચે જ આપણે હલાવતા રહેવાનું છે, કેમ કે બાકી કેળા તૂટી જશે। અને થોડી વાર આપણે એને સાતળવા દઈશું। પછી આપણે જે ખાંડણીમાં ભૂકો કર્યો તો તલ અને વરિયાળીનો એ એડ કરી દઈશું। બધી બાજુ આપણે એડ કરી દેવાનો છે। અને થોડી વાર આપણે આને સાતળવા દેશું એમને। હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું, 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે આમાં। હવે પછી આપણે થોડો ચણાનો લોટ એડ કરી દઈશું।
ચણાના લોટનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખવાનું છે. બધું મિક્સ કર્યા પછી હવે આપણે આને હલાવવાનું નથી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. 1-2 વિસલ થાય તો અહીંયા આપણે કુકરનું ઢાંકણ ખોલી લીધું છે. હવે આપણે આમાં લીલી કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ કર્યા પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. અહીંયા સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણું શાક રેડી છે. તો કેવું બન્યું છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો.